નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મેઘના સોલંકી અને આર્ટ ઇમોશન્સ ગ્રુપ દ્વારા આજે આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર ખાતે કલા પ્રદર્શન યોજાયું। વડોદરા શહેર કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરીમાં ગુજરાતના 20 કલાકારો દ્વારા પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું, જેમાં નાનામાં નાનું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું। સાથે જ અબ્દુલ કલામનું સરસ ચિત્ર કંડાર્યું હતું, જેમાં આ પ્રદર્શન 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી સવારે 10 કલાકથી લઈને સાંજના 7 કલાક સુધી ખુલ્લું રહેશે। પ્રદર્શનમાં 20થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો અને મેઘના સોલંકી સાથે 200થી વધુ ગુજરાતભરના કલાકારો જોડાયા। સાથે મુખ્ય મહેમાન સુશ્રી પાયલ શાહ, જે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પ્રતિષ્ઠિત સ્ટાર એવોર્ડથી સન્માનિત થયેલ, એ આ પ્રદર્શનમાં હાજરી આપી હતી। હેલો વડોદરા, મારું નામ પાયલ શાહ છે એન્ડ આઈ એમ અ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ એન્ડ મારો સલૂન છે, મેકઅપ સ્ટુડિયો છે એન્ડ એકેડમી છે। એન્ડ સૌથી પહેલાં થેન્ક યુ સો મચ મેઘના સોલંકી મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે, આર્ટિસ્ટને મળવા માટે। આજે 20 જેટલા આર્ટિસ્ટે અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, 80 જેટલી એમની પેઇન્ટ છે અને આઈ ફીલ પ્રાઉડ કે મને આ મુમેન્ટમાં એઝ અ જ્યુરી અહીંયા બોલાયા અને કોંગ્રેચ્યુલેશન્સ એવરી આર્ટિસ્ટ જેમને અમે સર્ટિફાઈડ કર્યા છે। અને હું એક અપેક્ષા રાખીશ કે આ આર્ટ આખા વર્લ્ડમાં મળવું જોઈએ અને એમને સન્માન મળવું જોઈએ। હા, યસ, મારું નામ મેઘના સોલંકી છે। હું ફાઇન આર્ટ્સ આર્ટિસ્ટ છું। છેલ્લા 17-18 વર્ષથી આ કલાના ક્ષેત્રમાં કામ કરી રહી છું। MS આર્ટ ઇમોશન્સ કરીને મારું એક ગ્રુપ છે, જેમાં ગુજરાત રાજ્યના 200 આર્ટિસ્ટો જોડાઈ ચૂક્યા છે। અત્યારે હું હાલ કીર્તિ મંદિર આકૃતિ આર્ટ ગેલેરીમાં ટોટલ ગુજરાતના 20 આર્ટિસ્ટ લઈને આવી રહી છું અને કીર્તિ મંદિરમાં 27 એપ્રિલથી લઈ અને 29 એપ્રિલ રાત સવારે 10થી 7 વાગ્યા સુધીમાં જાહેર જનતા માટે આ પ્રદર્શન ફ્રીમાં ખુલ્લું રહેશે। ખાસ કરીને કયા મટીરિયલ યુઝ કરે, કયા કલરો યુઝ કરવામાં આવે? અહીંયા દરેક જાતના અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ્સો તમને જોવા મળશે। અહીંયા વિશ્વનું સૌથી નાનામાં નાનું બર્થડે કાર્ડ અને વિશ્વનું સૌથી નાનામાં નાનું અબ્દુલ કલામનું પોર્ટ્રેટ પણ તમને જોવા મળશે। કયા કલરનો ઉપયોગ કરવામાં આવે છે, કયું મટીરિયલ યુઝ કરવામાં આવે? કેનવાસ, ચારકોલ પેન્સિલ, આર્ટ પેપર, દરેક જાતના મટીરિયલ્સ તમને અહીંયા જોવા મળશે। માઇક્રોપેન વર્ક, અલગ અલગ બધાની એક યુનિક સ્ટાઇલ છે।